હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. કેમ છે બધા? જય શ્રી કૃષ્ણ બધાને. ઉઠ્યા જ છીએ આપણે જસ્ટ, બરાબર હે. હું પાણી પીએ છીએ, ઉઠીને ફ્રેશ થઈને ઓટ શેક પીને કંઈક ખાવા પીવાનું બનાવીને ટિફિન પેક કરીને ખાઈ પીને રેસ્ટોરન્ટ નીકળી જવાનું. આજે વહેલું જ જવાનું હે સોમવાર ભલે આપણે, પણ આજે જવાનું હે વહેલું. કાલના વિડીયોમાં તમે જોયું જ તે, એ બધો સામાન હરખો મુકાવડાવવો પડશે ને, થોડીક મદદ કરશું, મૂકશું બધું, બરાબર હે. બનાવી રહ્યા છીએ ભાખરી. હું હે ને લોટ બાંધું. જનરલી તમને ખબર છે કે આપણે ઓટ્સ ગ્રાઇન્ડ કરીને પીએ, પણ આજે ઓલો ભાખરી બનાવતું હતું ને તો મન બહુ થઈ ગયું મારું ભાખરી ખાવાનું. મેં કીધું ઓટ્સ વાળવા ને આપણે પછી ખાઈશું, 1-2 કલાક પછી પીશું જવા ટાઈમે રેસ્ટોરન્ટે. અત્યારે છે ને આમ જો દીવલાના હાથની ભાખરી બને, આમ જોઉં તમે. હા અને આ હરખો ધ્યાન રાખીને વાણ ઢીલો ન થવો જોઈએ, નકર છે ને એની ભાખરી તું ખાશે. હા ભાઈ, તું કઈશ એટલું જ પાણી નાખીશ. આ પેલા જોઈ લે. ઓકે, આવો જ બનાવીશ. તું કઈશ એટલું જ પાણી નાખીશ. આ જોવાત ન ખબર પડે, આ નામ દબાવવાનો કે આવો હોવો જોઈએ. તું લોટ બાય સારું, હાલો બસ જોઈ લે. આ રીતનો કઠણ નો ઓકે, સારું હાલો. હા, હું બાંધી લઉં લોટ હવે. પછી દેવલા હું ચકલા કોઈ દી એ ચકલા કોઈ દી બાદ ના બંદેસી. અમારું ઘર બહુ ટેલેન્ટેડ થઈ ગયું છે. અમારું ઘર હે ને ગુજરાતી બોલે, હિન્દી બોલે, ઇંગ્લિશ બોલે, પંજાબી બોલે અને ફ્રેન્ચ બોલે, તમિલ અને તમિલે બોલે. આ થોડુંક મારી જેવો સાઉથ ઇન્ડિયન તમિલ બોલે. હું થોડું મતલબ 5% નહીં, 1% આવડે છે. અને પંજાબી આપણને આવડે કેટલું, 30-40% આવડે. આને 1% હે ને પંજાબી આવડે. કોને? તને? હા તો બોલ. મને બી આવડે પંજાબી, પણ મને સારી આવડે, 50% આવડે. સરસ. ગાઈઝ, પેલા હે ને મને લગાડ્યો હતો દેવલાએ કે વણે. મેં કીધું સારું હાલો વણો, શીખાડતો જાજે. મેં કીધું વણતો જઈશ. આ જો મેં બનાવી બરાબર, અને આ દેવલાએ બનાવીશ. પ્રોફેશનલ ભાઈ, દેવલો પ્રોફેશનલ હે. ફરક તો પડે કે નહીં દેવલા? શું કર્યામાં કહેતો જા મને, કરતો જાઉં. ગજે દીવલો હે ને જો ભાખરી આપણા ભરોસે છોડીને યોગ્ય હે, શેકી નાખશે આપણે. વણીને આટલું વણીને યોગ્ય હે. એક વણી મેં મને કે સાઈડમાં રે ભાઈ, આમ ના હોય વણવાની, આવી હોય તો. આપણે 3 શેકી નાખીએ અને પછી ખાવા બેસી જઈશું. હા, આમાં લગાવી દઈએ આપણે ઘી. ઉભા રહ્યાની પહેલાં હે ને વાં એક શેકાવા મૂકી દઉં, પછી અહીંયા આપણે ઘી લગાડી દઈશું.
હલો હવે આ બધું મૂકો નકરા અને ખાવા બેસીએ આપણે. ખીચડી રેડી છે, આપણો આ રેડી છે. મસ્ત કર્યું તું બેઠું. સોરી ભાઈ સોરી. દિવલા મસ્ત બેઠું હતું ને ભાઈ મેં બગાડી નાખ્યું. સોરી દિવલા. બસ રેડી દિવલા. આપણી ચા ગરમ થઈ રહી છે અત્યારે માઇક્રોવેવમાં. ભાખરી ગરમ ગરમ ખાવા ઠંડી કરી. ઓમાં સારું ગાઈઝ હવે અમે હે ને ખાઈ લઈએ પછી મળીએ તમને. ગાઈઝ વાળ બાળ ઓળવા છે નહીં આપણે અને નીકળી ગયા. કેમ છો? બસ મોજ. બસ ટિફિન વિફિન પેક કરી લીધું હોય ગાઈઝ અને બારે જો તડકો જબરદસ્ત. સારું આજે વેધર એમ મેં તો. એર કન્ડિશનિંગ ચાલુ કરી હીટરની જગ્યાએ. આમાં એસી ચાલુ કર્યું એટલી તને ગરમી લાગવા માંડી. જેકેટ આટલું મોટું ગાડીમાં પહેર્યું. અરે આપણે આમ લઈ જઈ લેજે હેરોલ્ડથી આમ મેકલોગિન બાજુ લઈ લેજે ને. મેકલોગલિન બાજુ. હા ઓલો દીવલો ઊભો હે એ હેલ્થ કાર્ડ કઢાવવા ગયો હે હા તો એ કાર્ડ હોલ્ડર ભૂલી ગયો એનો. તો કે અહીંથી left સર્વિસ સેન્ટર. હા ના અહીંથી લેફ્ટ લઈ લેજે. બસ આ હેરોલ્ડ હે હેરોલ્ડથી લેફ્ટ લઈ લેતો બસ સીધો એટલે મેકલોગિન આવી જાય ત્યાં જ ઊભો હે. ખાધું પીધું કાંઈ નહીં? ના હજી તો ઉઠ્યો તો 1 વાગે. હું તે ઉઠ્યો 11 વાગે. આજે તો બહુ થાકી ગયા હતા ગઈકાલે. સેટરડે સન્ડે ફ્રાઈડે સેટરડે સન્ડે અને આજે મંડે ભાઈ વહેલા અમે. હા કાંઈ નહીં પહોંચીએ દીવલા પાસે કાર્ડ હોલ્ડર દઈ અને પછી રેસ્ટોરન્ટે ફટાફટ. હા બારે જવું. આગળથી ગાય પહોંચી ગયા અમે. આ ચશ્મા ક્યાં તારા ગાડીની વસ્તુ ગાડીમાં રહે. સાચી વાત છે. સારું હાલો. પણ આજે હે મસ્ત તડકો હે ખરા પણ લાગતો નથી એમ કે. તડકો હે ખરા પણ લાગતો નથી જરાય. પણ તોય સારું હેલા. ગઈકાલે તો કેવી ઠંડી હતી એલા. મારે ખતરનાક. ગાડીની અંદર પાણી બરફ થઈ ગયું. મારી પેલી મોઇશ્ચરાઇઝ ક્રીમ બરફ થઈ ગઈ અત્યારે. પેલા હીટર આગળ રાખી થોડી વાર. આવું બધું હે ગાઈઝ. આપણે હે ને રેસ્ટોરન્ટથી ઘરે આવી ગયા છીએ. ડિનર હજી આપણો બાકી હે. જોયું નથી હું હે કરી લઈશું પણ પછી. અને વિડીયોને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી છે. મજા આવી તો લાઇક શેર અને કમેન્ટ કરી દેજો. અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી ત્યાં જઈને તમને ફોલો કરી દેજો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.